નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે અને વાત કરવી છે ગુજરાતમાં અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એ વિશે. એનું કારણ શું છે? કારણ કે આપણે ઉનાળામાં આટલો ભયંકર વરસાદ નથી જોયો. પરેશભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે હજુ કેટલા દિવસ સુધી આવો વરસાદ સતત રહેવાનો છે? પાયલબેન, જોવા જઈએ તો અત્યારે આપણે એક અસ્થિરતાનો માહોલ ગુજરાત ઉપર છવાયેલો છે, જે આપણે ઘણા સમયથી આપણે આગાહી આપતા હતા કે 3 થી 10 મે વચ્ચે રાજ્યની અંદર વરસાદો પડવાના છે ને એ પણ પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાના છે. અમુક અમુક જગ્યાએ ગઈકાલે કરા પડવાના પણ સમાચાર સામે આવ્યા છે. કેમ કે જે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ હવે ધીમે ધીમે ગુજરાત ઉપર આવી ચૂક્યું છે. અત્યારે એ યુએસી ના રૂપમાં છે, એટલે અપર એર સાયક્લોનિકના સ્વરૂપની અંદર એ સક્રિય છે અને એ મિડ લેવલ એટલે કે 700 એચપીએ લેવલે ખૂબ મોટી અસ્થિરતાના રૂપમાં સક્રિય છે અને એની અંદર પુષ્કળ પ્રમાણમાં ભેજ અરબ સાગર તરફથી મળી રહ્યો છે. અને આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહી છે. પણ મહત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ વરસાદી સિસ્ટમ પસાર થતી હોય ત્યારે એની ઝડપ વધારે હોય છે. એ 1 થી 1.5 દિવસની અંદર કોઈ પણ રાજ્ય ઉપરથી સામાન્ય રીતે પસાર થઈ જતી હોય છે. પણ અત્યારે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એનું મેઇન કારણ એ છે કે ઉનાળા દરમિયાન એપ્રિલ અને મે મહિનો 2 મહિના એવા છે એ દરમિયાન આપણા જે ભારતના બંને જે સમુદ્ર છે, એક છે બંગાળની ખાડી ને એક છે અરબ સાગર, બંનેની અંદર એન્ટી સાયક્લોન સક્રિય હોય છે. એટલે હાઈ પ્રેશર બંને સમુદ્રની અંદર બનેલું હોય. જેવી રીતે અરબ સાગરનું હાઈ પ્રેશર છે, જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશનને પાકિસ્તાન ઉપર જ્યારે હતું ત્યારે ખૂબ પુષ્કળ પ્રમાણમાં ભેજ મળ્યો છે અને એ સાથે બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન છે એનો ટ્રફ છે, બંગાળની ખાડીનું જે હાઈ પ્રેશર છે એનો ટ્રફ છે એ પણ ગુજરાત સુધી આવી રહ્યો છે, જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની ગતિ ધીમી કરી રહ્યું છે. જે બંગાળની ખાડીની અસર છે એને કારણે આની ગતિ ઘટી છે, એટલે આ ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે. આજે 6 મે 2025 છે. હજુ પણ આને પસાર થતા થતા લગભગ 10 તારીખ આવી જશે. એટલે ખૂબ ધીમી ગતિએ ચાલશે. 2 દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદો પડ્યા, પવન સાથે પડ્યા, નુકસાન થયું. આજે 6 તારીખ છે ને આજથી તો હવે આની તીવ્રતા પણ વધવાની છે. 6, 7 અને 8 આ 3 દિવસ એવા છે. આ 3 દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ છે 2 થી લઈને 4 ઇંચ સુધી પડી શકે છે. એકલ દોકલ સેન્ટર એવા છે સીમિત વિસ્તારો કે ત્યાં વધારે પડતા થંડરસ્ટોર્મ થાય તો ત્યાં 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જાય. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનામાં જે માવઠું પડતું હોય છે એ આમ તો 10 વર્ષમાંથી આપણે 6-7 વર્ષ એવું બને કે 10 માંથી 6-7 વર્ષ માવઠું પડે. પણ આ વર્ષનું માવઠું છે તો રેકોર્ડ તોડે એવું છે. કેમ કે ક્યારેય માવઠું છે એ 3-4 ઇંચ સુધીનું ન હોય, સામાન્ય હોય. પણ આ અતિ ભારે માવઠું છે. અનેક નુકસાન થયા છે અને હજુ પણ આ જે 6 તારીખ સુધીમાં જેટલું નુકસાન થયું એના કરતા 4 થી 5 ગણું નુકસાન હજુ પણ આગળના દિવસમાં થાય તેવી શક્યતાઓ છે. એટલે હજુ પણ વરસાદ છે ને એ આપણે કન્ટિન્યુ જોવા મળશે ભાઈ. પરેશભાઈ, કયા કયા જિલ્લાઓ એવા છે કે જેને વધારે એલર્ટ રહેવાનું છે? કારણ કે આખા ગુજરાતમાં બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ તો પડી જ રહ્યો છે. આમ જોવા જઈએ તો લગભગ આ ગુજરાતના તમામ જિલ્લાને આવરી લે એવડું બહોળું સર્ક્યુલેશન છે. છતાં પણ આમાં જે વધારે તીવ્રતા જોવા મળશે, અમે શરૂઆતથી જે આપને જણાવતા આવ્યા છે એ મુજબ સૌરાષ્ટ્ર, પૂર્વ કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે. ઉત્તર ગુજરાતની અંદર હજુ વાવ થરાદ છે અથવા તો જે બનાસકાંઠા છે, સાબરકાંઠાના વિસ્તાર છે, પાટણ મહેસાણાના વિસ્તાર છે, એમાં તીવ્રતા 6, 7 અને 8 એમ 3 દિવસ સુધી વધુ જોવા મળશે. એ સાથે કચ્છના જે ગાંધીધામ હોય, ભુજ ભચાઉ હોય, રાપર જેવા વિસ્તાર એટલે કે પૂર્વ કચ્છના ભાગો છે એમાં પણ તીવ્રતા વધારે રહેશે. અને સૌરાષ્ટ્રની વાત કરવા જાય તો સૌરાષ્ટ્રમાં બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, અમરેલીના અમુક પાર્ટ છે, સાથે દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ, આ તમામ જે સૌરાષ્ટ્રના ભાગો છે એમાં પણ તીવ્રતા વધારે રહેવાની છે. જોકે આ વધુ તીવ્રતા રહેવાની છે જિલ્લાઓના, બેન મેં આપને નામ જણાવ્યા એ જિલ્લાઓની વાત કરતા અન્ય જિલ્લાઓ જેમ કે ભાવનગર જિલ્લો છે તો એમાં પણ તીવ્રતા ઓછી હશે, પણ માવઠા તો ત્યાં પણ થવાના છે. એવી રીતે અરવલ્લી છે, દાહોદ ગોધરાના વિસ્તાર છે, જે મધ્યપ્રદેશ બોર્ડર આવેલા દાહોદ ગોધરા હોય, મહીસાગર હોય અથવા તો જે આપણું છોટા ઉદેપુર છે, આ વિસ્તારોમાં પણ 10 તારીખ સુધી હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે. તીવ્રતા ત્યાં સૌરાષ્ટ્ર કરતા ઓછી હશે પણ ઝાપટાઓ ચોક્કસથી ત્યાં પણ જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારો હોય, સુરત થી લઈને
મુંબઈ સુધીના એ તમામ વિસ્તારોમાં પણ ઝાપટાઓ ચાલુ રહેશે. ખાસ કરીને મધ્ય ગુજરાતનો એક વિસ્તાર છે જેમાં વિરમગામ, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંત, આ તમામ વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે. કોઈ સમયે ઝાપટાઓ છે અતિ પવન સાથે આવશે, એટલે એકદમ તોફાન કે વાવાઝોડા જેવો માહોલ હોય એવો પણ મધ્ય ગુજરાતમાં જોવા મળશે, કેમ કે એનો સેન્ટ્રલ પાર્ટ છે એ ખૂબ મધ્ય ગુજરાતના નજીકથી પસાર થઈ રહ્યો છે. અને જે ભાલ વિસ્તાર કહેવાય છે, જે આપણે કહેવાય ને કે જે આ ખંભાતનો અખાત, ખંભાત વાળો પટ્ટો જે છે, એ વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળે. ત્યાં પણ 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો 8-9 તારીખ સુધીમાં પડે તેવી શક્યતાઓ છે. ઓલો જોવા જઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જેને આ માવઠું આવરી લેવાનું છે. ગુજરાતના 70 થી 75% વિસ્તારને તો આ વાવાઝોડું પ્રભાવિત કરવાનું છે. અને આમ પણ અત્યારે અનેક પ્રકારનું સભ્ય સમાજની અંદર આપણે નુકસાની જોવા મળશે, જેની અંદર કેરીનો પાક છે જે વર્ષે આવે છે. અને દુઃખની વાત તો એ છે બેન કે આ વર્ષે અત્યારે જે આ માવઠું ચાલુ થયું છે, અનેક ખેડૂતો ગઈકાલથી એવું મન બનાવ્યું છે કે હવે આ આંબાના બગીચાઓ છે આપણે કાઢવા પડશે, કેમ કે વર્ષમાં એક વખત પાક આવતો ને એમાં પણ એક માવઠું થાય અથવા વાવાઝોડું આવે અને જો એ પાક નિષ્ફળ જાય તો ખેડૂતોના હાથમાં કશું જ નથી રહેતું. આ માવઠું પસાર થશે પછી તો બેન આવતા વર્ષે પાછો આ સમય આવશે ને ત્યારે ખેડૂતને 2 પૈસા આવકની આશા રાખી શકશે. બાકી કેરીનો બગીચો હોય એમાં બીજું કોઈ વધારાની આવક થતી નથી. એટલે કેરીના પાકને નુકસાન છે. અડદ, મગ, તલ અને બાજરી જેવા જે પાકો છે એને પણ ખૂબ નુકસાન છે. સાથે અત્યારે સમાજની અંદર લગ્નસરાની સિઝન ચાલી રહી છે. અત્યારે અનેક જગ્યાએ પ્રસંગો ચાલી રહ્યા છે. આ પ્રસંગોને પણ ક્યાંય ને ક્યાંય માવઠાએ ડિસ્ટર્બ કર્યા છે. એટલે અનેક પ્રકારનું નુકસાન અને લોકોની અંદર પરેશાની છે આ 6 તારીખ સુધીમાં જોવા મળી. અને હજુ પણ 8 તારીખ સુધી તો આ તીવ્ર અસર છે આપણા ઉપર રહેવાની છે. પછી 9-10 તારીખ એવો સમય હશે કે એ સમયની અંદર માવઠાઓ હશે પણ ખૂબ સીમિત વિસ્તારની અંદર અને એકદમ હળવા ઝાપટા હશે. કેમ કે આપણી આગાહી છે 3 થી 10 તારીખ સુધીની. એટલે 10 તારીખ સુધી આ કન્ટિન્યુ આ પ્રોસેસ ચાલવાની છે. પણ 9-10 તારીખમાં એની તીવ્રતા ઓછી થઈ જશે, કેમ કે એની જે પાછળની લેયરો હોય એ ગુજરાત ઉપરથી પસાર થતી હોય છે. જે સાયક્લોનિક સર્ક્યુલેશનનો મેન જે પાર્ટ છે એ તો 8 તારીખે મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ અને મહારાષ્ટ્રના અમુક ભાગો અને અરબ સાગર ઉપર એ પસાર થાય તેવી શક્યતાઓ છે. એટલે આપણે 8 તારીખ સુધીમાં વધારે પડતા અસર જોવા મળે તેવી શક્યતાઓ છે. હા, એક ફેરફાર ચોક્કસથી જોવા મળ્યો છે. જેવી રીતે માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો, આની અંદર આપણે ખૂબ ઊંચું તાપમાન અને હીટવેવના રાઉન્ડો છે જોયા છે. અસહ્ય ગરમી અને ભીષણ જે ગરમીનો માહોલ હતો એમાંથી ચોક્કસથી રાહત આપણે આ માવઠાએ આપી છે. કેમ કે અત્યારે ગુજરાતના લગભગ તમામ સેન્ટરોની અંદર તાપમાન છે એ લગભગ 34 થી લઈને 36-37 ડિગ્રીની રેન્જમાં આવી ગયું છે. જે 41, 42, 43 ડિગ્રી તાપમાન હતું એ તાપમાનમાં ઘણો બધો ઘટાડો થયો. 8 થી 10 ડિગ્રી સુધીનો તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો છે. અને હવે મે મહિનો એવો છે, આમ તો મે મહિનાની 15 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની સિઝન પણ ચાલુ થઈ જતી હોય છે. ને હવે આ જે એક માવઠું પસાર થયું આ પાકિસ્તાન તરફથી આવ્યું છે. હવે તો દક્ષિણ તરફથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ ચાલુ થશે એટલે સ્વાભાવિક રીતે ત્યારે પણ તાપમાનમાં ઘટાડો થશે. એટલે જે દર વર્ષે એવરેજ જે અમારા પાસે જે ડેટા હોય છે એ મુજબ મે મહિનો છે 31 દિવસનો હોય અને સામાન્ય રીતે દર વર્ષે 31 માંથી લગભગ અમારું એવું અનુમાન છે કે 22 થી 23 દિવસ આપણે 40+ તાપમાન રહેતું હોય. એટલે ઊંચું તાપમાન આપણે 22 થી 23 દિવસ મે મહિનામાં રહેતું હોય. આ વખતે મે મહિનામાં એવું બની શકે માત્ર 11 થી 12 દિવસ જ ઊંચું તાપમાન આવશે. બાકી સંપૂર્ણ મે મહિનો છે આપણે ઠંડો રહીએ અને નીચું તાપમાન રહીએ એ રીતે મે મહિનો પસાર થશે એવું અત્યારે બેઝિક તારણ અમારી સામે આવી રહ્યું છે. પરેશભાઈ, અચાનકથી આટલી બધી સિસ્ટમો બનવી, જે રીતના આપણે વાત કરીએ છીએ, આમ તો ઉનાળામાં પણ સિસ્ટમો અલગ અલગ જગ્યાએ ક્યાંય પણ બનતી હોય છે ને એની અસર આખા ભારતમાં થતી હોય છે. પણ આવી સિસ્ટમ બનવી જેની અસર ગુજરાતમાં આટલી વધારે થાય છે, એના શું કારણો છે? સામાન્ય રીતે બેન જોવા જઈએ તો આ સિસ્ટમો લગભગ મે મહિનાઓમાં બનતી જ હોય છે. પણ ક્યારેક એવું બનતું હોય છે કે ગુજરાતથી દૂરથી પસાર થઈ જતી હોય એટલે આપણે અસર કરતા નથી હોતું. આ વખતે એવું બન્યું છે કે આ સિસ્ટમ ગુજરાતની ઉપરથી પસાર થઈ છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે જ્યારે
તાપમાન છે એ ખૂબ ઊંચું જાય, જ્યારે રેડ એલર્ટની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કોઈ ને કોઈ વરસાદી સિસ્ટમ બનતી હોય છે. કેમ કે એની અંદર બે પ્રકાર, આ તમામ જે હવામાન છે એક પ્રકારે તાપમાન અને હવાઓનો ખેલ ગણી શકાય. કેમ કે ઊંચું તાપમાન જાય ત્યારે હવાઓ છે એ એન્ટી ક્લોક દિશામાં જે ફરતી હોય, ઘડિયાળની ઉથમી દિશાઓમાં ફરતી હોય છે. એટલે ઘડિયાળની ઉથમી દિશામાં હવાઓ ફરે છે ત્યારે ત્યાં લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે. અને જ્યારે તાપમાન થોડુંક નીચું હોય ત્યારે ઉનાળા દરમિયાન ઘડિયાળની દિશાઓમાં હવા ફરતી હોય. અત્યારે જે અમે એન્ટી સાયક્લોન જેને બતાવી રહ્યા છે બંગાળની ખાડી હોય કે અરબ સાગરમાં, આ એન્ટી સાયક્લોન છે ને એ ઘડિયાળની દિશામાં ફરતું હોય છે. એટલે એને એન્ટી સાયક્લોન પણ કહેવાય, કેમ કે સાયક્લોન છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે, જ્યારે એન્ટી સાયક્લોન છે એ ઘડિયાળની દિશામાં ફરે. જ્યારે ઘડિયાળની દિશામાં એન્ટી સાયક્લોન હોય છે એ હાઈ પ્રેશર બનાવતું હોય છે. હાઈ પ્રેશર જ્યારે હોય ત્યારે વાદળો વિખાઈ જતા હોય છે અને એ આપણે વરસાદ લાવે એવું બનતું નથી. ઉનાળા દરમિયાન મોટા ભાગે હાઈ પ્રેશર બનેલા હોય છે. પણ ક્યારેક એવું બને કે ખૂબ ઊંચું તાપમાન જાય અને હવાઓ છે એની દિશાઓ બદલાવે તો એ એન્ટી ક્લોકની દિશામાં ફરે છે. ત્યાં પછી લો પ્રેશર બની જાય અને ત્યાં ભેજ મળતો હોય, કેમ કે ભેજ પણ સ્વાભાવિક રીતે અત્યારે પશ્ચિમના પવનો હોય એટલે ગુજરાત ઉપર, પાકિસ્તાન ઉપર અને મહારાષ્ટ્ર, આ ત્રણ રાજ્ય તો ભૌગોલિક સ્થિતિ પ્રમાણે એવા છે કે ત્યાં એને ભેજ છે એ અરબ સાગર છે એ આપી દે છે. એટલે એને ભેજ પૂરતા પ્રમાણમાં મળતો હોય અને ત્યાં એન્ટી ક્લોકની દિશાઓમાં હવાઓ ફરે એટલે ત્યાં લો પ્રેશર સિસ્ટમ બની જાય છે. અને જેને આપણે મૂળ સ્વરૂપ તરીકે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ કહીએ છીએ. કેમ કે આમ તો કોઈ પણ વરસાદી સિસ્ટમ બને એનું મૂળ સ્વરૂપ એક હોય છે. શરૂઆતમાં એ પેલા સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર બને. જેમ એ મજબૂત બનતું જાય એમ એનું કેટેગરી છે ચેન્જ થતી જાય. એ વેલમાર્ક લો પ્રેશર છે ડિપ્રેશન પણ બને ને ડીપ ડિપ્રેશન પણ બને અને ડીપ ડિપ્રેશન પછી સાયક્લોન પણ બનતું હોય છે. એટલે 29 ડિગ્રી કરતા નીચું તાપમાન જ્યાં સુધી દરિયાઈ હોય ત્યાં સુધી આપણે સાયક્લોનની સંભાવનાઓ ન માની શકીએ. પણ 29 ઉપર તાપમાન જાય તો સાયક્લોન પણ બની જાય. જો કે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અસ્થિરતાઓ બની છે, આને કારણે ટેમ્પરેચરો ઘટ્યા છે. એટલે હવે આપણે ધીમે ધીમે 10 તારીખ પછીથી તો આપણે કોઈ મોટી તીવ્રતા જોવા મળે વરસાદની અંદર એવી શક્યતાઓ ન માનીએ. પછી રાબેતા મુજબના પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે તેવી જ શક્યતાઓ માનીને ચાલવાનું છે. એટલે આ જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ નિર્માણ થવા પાછળનું કારણ છે સૌથી ઊંચું તાપમાન. સૌથી ઊંચું તાપમાન જ્યારે જાય છે ત્યારે હવાઓની દિશાઓ બદલે છે અને હવાઓની દિશાઓ બદલે છે એટલે આવા માવઠાનું નિર્માણ પણ થતું હોય છે. બેન, પરેશભાઈ, છેલ્લો સવાલ છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે તો અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ચોમાસા પર કે અસર થવાની છે, ચોમાસું કેવું રહેશે? આમ જોવા જઈએ તો ચોમાસાના તો બેન વાર્ષિક કાર્યક્રમો અમારા દ્વારા પણ આપી દેવામાં આવ્યા છે. IMD એટલે કે જે આપણું હવામાન વિભાગ છે એમણે પણ આપેલું છે. સ્કાયમેટ તરફથી પણ આપેલું છે. 2025 નું ચોમાસું છે તે નોર્મલ રહેવાનું છે. ખાસ કરીને અત્યારનું જે આ માવઠું છે એને ચોમાસા સાથે કોઈ લેવા દેવા નથી. એટલે આપણે એમની સાથે બિલકુલ જોડી ન શકીએ. ચોમાસા ઉપર આની 1% પણ અસર પડવાની નથી. કેમ કે આ બંને પ્રક્રિયાઓ છે અલગ છે. હા, એક ચોક્કસથી છે. જો એપ્રિલ મહિનાનો જે સમયગાળો હતો ત્યારે જો આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હોત તો પછી આપણે વેધર સાયકલ ચેન્જ થાત અને તો એની અસર ચોમાસા દરમિયાન જોવા મળે. આ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જે આ પરિસ્થિતિ થઈ છે જેની અસર હિન્દ મહાસાગર ઉપર કે પ્રશાંત મહાસાગર ઉપર કે આ મોટા લેવલે આની કોઈ અસરો નથી થવાની. અને જે આપણું નૈઋત્યનું ચોમાસું છે, જે આપણે સાઉથ વેસ્ટનું ચોમાસું જેને આપણે કહીએ છીએ, એના ઉપર આની કોઈ નેગેટિવ અસર નહીં પડે. એટલે આનાથી ચોમાસાની કોઈ પેટર્ન બદલાશે તેવી કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસું છે એ રાબેતા મુજબ એ ચાલુ રહેવાનું છે અને ચોમાસું છે તે સારું રહેવાનું છે. પણ અત્યારે આ માવઠું છે ચોક્કસથી આપણે ક્યાંય ને ક્યાંય નુકસાની આપશે. બેન, ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આટલી બધી માહિતી આપી. થેન્ક યુ સો મચ.